જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીમાં બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ। સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ સમિતિ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાવલી તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાપિત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ કરી તેઓની 133મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। ભારત વર્ષમાં 14મી એપ્રિલના દિવસે ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય છે। તે અનુસંધાને વડોદરા જિલ્લાના તાલુકા મથક સાવલીમાં સાવલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ સમિતિ દ્વારા ડીજેના તાલે રેલી યોજી નગરના બજાર સહિત મુખ્ય માર્ગો પર ફરી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબના કાર્યોને યાદ કરી બિરદાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના સામાજિક અગ્રણી કેપી વાઘેલા, રાજેશભાઈ રાઠોડ, વકીલ જયેશભાઈ બાકરોલ, સનતભાઈ પરમાર, નિખિલભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ હસુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, મહેશભાઈ પટેલે પણ બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે સતીશ પરમાર। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 133મી જન્મ જયંતિ નિમિત્તે સાવલી અને ડેસર તાલુકા યુનિટી દ્વારા વાલા મિત્રો, વડીલો અને યુવાનો, માતા બહેનો, દીકરીઓ અને નાના નાના ભૂલકાઓ દ્વારા સાવલીની અંદર ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું। સાવલીની અંદર લગભગ સૌ પ્રથમવાર આટલું મોટું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। તો સાવલી તાલુકાના અને ડેસર વિસ્તારની અંદરથી SC, ST અને માઇનોરિટી સમાજના જે સાથીઓ મિત્રોએ સહકાર આપ્યો અને આ કાર્યક્રમને આપણે આજે ઉજવવા જઈ રહ્યા છે। તો આ માધ્યમથી અમે એ પણ કહેવા માગીએ છીએ કે આપણે SC, ST અને માઇનોરિટીની એક મજબૂત એકતા ઊભી થાય અને બાબા સાહેબ આંબેડકરનું સપનું જે છે કે આપણે સંવિધાન બચાવવાનું અને સંસદની તરફ જવાનું તે આપણે ફલિતાર્થ કરવા માટે આગળ વધી રહ્યા છે। જય ભીમ, જય ભારત।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.